આજે તો મકાનમાં રિનોવેશન થયું હતું એટલે આપણે લાઇટ ફિટિંગ અને પાણી ફિટિંગનું પાઇપિંગ કમ્પ્લીટ કરવાનું હતું. રિનોવેશન મકાનનો ઓર્ડર આવી ગયો હતો એટલે આપણે સવારમાં નીકળી ગયા ત્યાં અને પછી તો પહોંચી ગયા ફાટક અને ત્યાં તો મળી ગયો આપણને અડધો કલાકનો આરામ કરી આપણે આવી ગયા ભેલેડી, કારણ કે આપણે આજે સાઈડ હતી ભેલેડીમાં. ત્યાં આપણે સૌથી પહેલા તપાસ કરી લીધું, કારણ કે પ્લેટો તો આપણે પહેલેથી જ ખોલેલી હતી અને આપણે જે આજે રિપેર કરવાનું હતું, જે પાઇપો તૂટી એ કમ્પ્લીટ કરવાની હતી અને પાણી ફિટિંગની જે પાઇપો તૂટી એ કમ્પ્લીટ કરવાની હતી. અને પછી તો એક વાયરિંગ એટલું હાર્ડ હતું કે જમીનના અંદર હતું અને 1.5 ફૂટ ખાડો ગયો તો નીકળવાનું નામ નતું લેતું. અમારા સંજયભાઈ પણ કંટાળી ગયા અને પછી તો ફટોફટ સ્ટાર્ટ કરી નાખ્યું પાણી ફિટિંગનું કામ. પાણી ફિટિંગનું કામ સંજયભાઈએ અંદરના ભાગમાં કર્યું હતું અને મારે કરવાનું હતું લાઇટ ફિટિંગનું કામ. જે પાઇપો તૂટી હતી આપણે રેડી કરવાની હતી. એક પોઈન્ટ એસીનો મેળવાનો તો એસીનો પોઈન્ટ પણ આપણે કમ્પ્લીટ મૂકી દીધો. પછી તો બાલા ભાગનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. જે પોઈન્ટ નતો મળતો એ પણ પોઈન્ટ મળી. આજનું કામ કમ્પ્લીટ કરી આપણે નીકળી જતા ઘર બાજુ અને જે બાકી રહ્યું એ બીજા દિવસે કરીશું. અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. આજનો ફૂલ શોર્ટ આપણે ટૂંક સમયમાં અપલોડ કરીશું અને મિત્રો ફોલો કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.